Very good morning, students. Let's start magnetic field inside matter. In previous lecture, we have done two definitions. It has permittivity and permeability, right? Magnetic susceptibility, and then after magnetic permeability, chi m and mu. Chi m is equal to m by h and mu is equal to p by h. Okay? આ બે ડેફિનેશન તમે ક્લિયર કરેલ. આ બે ડેફિનેશન છે એ ક્લિયર કરેલી. એન્ડ નાવ ઇન વેક્યુમ there is no magnetization. Vacuum છે એમાં મેગ્નેટાઇઝેશન થશે નહીં. ઇફ ઇન વેક્યુમ there is no magnetization, મેગ્નેટાઇઝેશન નથી થતું એટલે m શું થશે? 0. So that in vacuum we can say chi m is equal to 0. The value of chi m, that is 0. Right? In vacuum there is no magnetization, so that chi m is equal to 0. But here for mu is equal to mu 0, and this is the value of mu in space. સ્પેસમાં છે આની વેલ્યુ શું થશે? પરમિએબિલિટીની mu 0 થશે અને વેક્યુમમાં chi m સસેપ્ટેબિલિટી that is 0, સ્પેશિયલી ઇન વેક્યુમ. ઓકે, આ બે વેલ્યુ યાદ રાખવાની થશે તમારે કે વેક્યુમમાં કેટલી છે, chi m છે એ કેટલું છે. ઓકે, નેક્સ્ટ ડાયામેગ્નેટિક માટે જે આપણે ડાયા પેરામેગ્નેટિક ઓલ ધી ઇક્વેશન that depends on relativity, relative permeability અને વેક્યુમમાં વેલ્યુ કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો સ્મોલ ટેબલ છે એ આપણે યાદ રાખવાનું થશે. લેટ્સ સી ધ ટેબલ. Table that is yes, permeability no unit છે, unit of permeability that is Newton per ampere. અધરવાઇઝ હેનરી પર મીટર. આ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ સ્પેશિયલી 3 વેલ્યુ છે એ જોવાની છે. ડાયામેગ્નેટિક ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ બાઉન્ડ ચાર્જીસ. ધીસ ક્વેશ્ચન ઇઝ સિમિલર ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ મેટર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ મેટરમાં સેમ ક્વેશ્ચન આવેલો, ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ બાઉન્ડ ચાર્જીસ. તમને જે તે ટાઈમે પૂછાય ત્યારે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય કે આ મેગ્નેટિક ફિલ્ડનો છે કે બાઉન્ડ ચાર્જીસનો. પેપર સ્ટાઇલ છે, સપોઝ એની ચેપ્ટર એમ કે 14 માર્ક્સ એકના હશે તો શું થશે? સેક્શન આખો હોય કેટલા માર્ક્સનો? 14 માર્ક્સનો. એ એક જ એનો પોતાનો જ સેક્શન હશે કે 4 છે ક્વેશ્ચન એ સિંગલ માર્ક્સના હશે, રાઈટ? એવી રીતે. અને જો એક આખાનો ન હોય, 14 માર્ક્સના 2 ચેપ્ટર હોય તો એ બંને થઈ એક સેક્શન બનાવશે, ક્વેશ્ચન 1, 2, 3, 4 and 5, રાઈટ? આ રીતે 5 હોય છે, એમાંથી એક સેક્શનમાં સપોઝ આ બંને ચેપ્ટર થઈને છે તો હોય, અને 5 માર્કમાં 2 ક્વેશ્ચન પૂછાય તો એક ચેપ્ટર આનો હોય, બીજો છે પહેલા ચેપ્ટરનો હોય. ઇટ મીન્સ કે જે ચેપ્ટરનો પૂછાયેલો હોય એના સિવાયનો ચેપ્ટર હોય એનો ક્વેશ્ચન હોય, રાઈટ? બંને ક્વેશ્ચનમાં સેમ હોય તો એવી રીતે પોસિબલ બની શકે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પેપર સ્ટાઇલ બી સમજાવીશ. સો ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ બાઉન્ડ ચાર્જીસ સેમ એઝ એ શું કરવાનું રહેશે? ફર્સ્ટ વી નીડ ટુ ટેક એ યુનિફોર્મ ફિલ્ડ. યુનિફોર્મ ફિલ્ડ માટે એક વસ્તુ એક્સપ્લેન કરવાની, ધેન આફ્ટર વી નીડ ટુ ટેક અ નોન યુનિફોર્મ ફિલ્ડ અને એના માટે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, ફર્સ્ટ વી હેવ ટુ ટેક
યુનિફોર્મ ફિલ્ડ. સપોઝ ધીસ ઇઝ અ મેટલ, આઈ કેન સે સબસ્ટન્સ હોય તો એમાં શું હશે? એવરીવેર સ્મોલ મેગ્નેટિક લૂપ્સ. અહીંયા આ રીતે કરંટ જતો હશે. આ રીતે કરંટ જાય છે. હિયર યુ કેન સી દેટ યસ મેગ્નેટિક ડાયપોલ હેવ એ સ્પેસ, કે અહીંયા બે વચ્ચે કોઈક પર્ટિક્યુલર ડિસ્ટન્સ હશે એવી રીતે ડાયપોલ. પણ આ ડાયપોલ અને આ ડાયપોલ, ધીસ ટુ ડાયપોલ્સ આર ક્લોઝ ટુ ઇચ અધર. એની બાજુની ડાયપોલ છે એની સાથે એનો કરંટ છે એ ઓપોઝિટ હશે અને નજીક બી હશે. સો વી કેન એઝ્યુમ ધેટ કે આ બે થઈને વેનિશ થઈ જાય, રાઈટ. એવી જ રીતે બધી જ ડાયપોલ્સ છે એના વચ્ચેનો પોર્શન છે એ ખાલી થઈ જાય. તો બચે શું? ખાલી ઉપરની સાઈડ આટલો કરંટ જતો હોય વેનિશ થઈ જાય. મતલબ એવું સાવ ઝીરો નથી થતું, પણ શું થશે? બધું ઇક્વિલિબ્રિયમ થઈ અને એનું યુનિફોર્મ ફિલ્ડ જનરેટ થશે. રીઝન એ કે આપણે એવું એક વખત એઝ્યુમને એકચ્યુઅલી પ્રૂવ કરેલું છે કે બાઉન્ડ ચાર્જીસવાળો તમે ટોટલ એરિયા લ્યો કે પછી બધો જ વોલ્યુમવાળો એરિયા લ્યો, બંનેનું રિઝલ્ટ કેવું આવે? સિમિલર આવે. ખાલી બાઉન્ડ્રી છે એનું ઇન્ટિગ્રેશન લ્યો કે પછી ટોટલ વોલ્યુમ લ્યો, બંને કેવું થશે? રિઝલ્ટ, બોથ રિઝલ્ટ્સ આર સિમિલર. તો હિયર વી કેન પ્રૂવ ધેટ કે અહીંયા વચ્ચેનું છે અને એક કોન્સ્ટન્ટ યુનિફોર્મ ફિલ્ડ ગણીએ તો છેલ્લે ફાઇનલી એવું કહી શકાય કે વી કેન ટેક એ મચ બિગર ડાયપોલ, કે એક આખી મોટી ડાયપોલ એઝ્યુમ કરી શકીએ આવડી મોટી, કે જેના આ 4 સેક્શન છે. ઓકે, સો દેટ ઇટ એક્ટ એઝ એ યુનિફોર્મ ફિલ્ડ. યુનિફોર્મ ફિલ્ડમાં જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આ સબસ્ટન્સને મૂકવામાં આવે શું થશે? Here are so many tiny dipoles, but every dipoles have a opposite current. So the first tiny dipole, which is the dipole that is closer to another dipole, and they vanish each other's current because that currents are opposite. Okay, આ બંને કરંટને ઓપોઝિટ કરશે. So that we can assume the all tiny dipoles is a one bigger dipole and current only boundary current, બહારનો એક જ કરંટ વધશે. ઓકે, તો એ રીતે આપણે વી કેન એઝ્યુમ એઝ એ જસ્ટ બાઉન્ડરી કરંટ. નાઉ ધીસ બિગર ડાયપોલ હેવિંગ એ yes, definitely these all dipoles having a 3D format. So suppose it having a T thickness and area A. ઓકે, હવે જે અહીંયા રિમેમ્બર ધેટ કે અહીંયા જે હતું એ શું હતું? વોલ્યુમ હતું. વોલ્યુમ મતલબ કેવું હતું? કે અંદરથી ભરેલો દડો, આખે આખો ગોળા ફેંકનો બોલ છે એ રીતે. ઓકે, પણ પછી જ્યારે આપણે એક ડાયપોલ આખી એઝ્યુમ કર્યું એટલે ઇટ બીકમ્સ એ વોલીબોલ બોલ, કે અંદર ખાલી કરી નાખ્યું, અંદર યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એઝ્યુમ કરી લીધું, ખાલી કરંટ ક્યાં બેચ્યો? બાઉન્ડ્રી પર. સો ઇટ બિહેવ એઝ અ વોલીબોલ બોલ, રાઈટ. પહેલાં ગોળા ફેંકનો બોલ જેવો હતો, પછી વોલીબોલ જેવો થઈ ગયો. મતલબ કે એ કેવો થઈ ગયો? સરફેસ ડેન્સિટીવાળો. પછી વોલ્યુમ કરંટ નહીં બચે. કેવો બચશે? ઇટ જસ્ટ સરફેસ કરંટ. એન્ડ સરફેસ કરંટ KB ઇઝ ઇક્વલ ટુ, સરફેસ કરંટ KB છે એનું ઇક્વેશન છે જે આપણે ઓલરેડી કરી ગયા છે, M ક્રોસ N કેરેટ. લાસ્ટમાં યાદ હોય તો P ક્રોસ N કેરેટ હતું, રાઈટ. KB જ હતું પણ P ક્રોસ N કેરેટ હતું. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે, સો ધેટ M ક્રોસ N કેરેટ. એઝ આઈ ટોલ્ડ યુ, મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ polarization, right? Whenever we are using polarization in electric field inside matter, same as in magnetic field inside matter, we need to take magnetization. Okay, so surface current equation, that is KB is equal to M cross N caret. Here we are taking KB because this is just a closed surface, boundary current only. Okay, now box છે, box આ ડાયપોલ છે, ઇટ લાઇક્સ અ બોક્સ, રાઈટ. ખાલી બોક્સ છે ઓછા. વી કેન સી દેટ કે અહીંયા મેગ્નેટાઇઝેશન છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન ઉપર છે. રીઝન એ કે કરંટ છે આ સાઈડથી આ સાઈડ આ રીતે ફ્લો થાય છે. આમ કરંટ ફ્લો થાય તો મેગ્નેટાઇઝેશન ક્યાં જશે? ડ્યુ ટુ રાઇટ હેન્ડ થંબ રૂલ, મેગ્નેટાઇઝેશન ડિરેક્શન અપર ડિરેક્શન. હવે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એની ઉપર જ ડિરેક્શન છે. અહીંયા બોક્સની જે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ છે
બંનેનું મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ કઈ જગ્યાએ જશે? ઉપર જશે. અહીંયા કરંટ કઈ રીતે જશે? આ ડિરેક્શનમાં જશે. તો આ ડિરેક્શનમાં જાય તો એનું કઈ રીતે થશે? આ સાઈડ. રાઈટ સાઈડ જાય છે તો આ રીતે આ સાઈડ. આ બંનેનો મેગ્નેટિક ફિલ્ડ આ સાઈડ હશે, પણ આની ડિરેક્શન કેવી હશે? 0 એંગલ બનાવશે કાં તો 180 એંગલ બનાવશે. એન્ડ મેગ્નેટાઇઝેશનનો 0 એંગલ અને 180 એંગલ અહીંયા બને તો સાઇન 0 અથવા સાઇન 180 આવે. અને સાઇન 0 અને સાઇન 180ની વેલ્યુ કેટલી થશે? 0. સો કરંટ ડેન્સિટી એટ ટોપ એન્ડ એટ ધ બોટમ 0. સો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે ખાલી જ્યારે તમે મેગ્નેટાઇઝેશન ફાઇન્ડ કરો, ઇટ જસ્ટ ફ્રોમ રાઇટ સાઇડ એન્ડ લેફ્ટ સાઇડ ઓનલી, નોટ ઓન ટોપ ઓર બોટમ. ઓકે, ચારમાંથી ટોપ અને બોટમ બંને નીકળી ગયા. મેગ્નેટાઇઝેશન ફિલ્ડ ખાલી ક્યાં મળ્યું? અપર એન્ડ લેફ્ટ સાઇડ એન્ડ રાઇટ સાઇડ. ઓકે, અગેન આઈ રિપીટ ધીસ ક્વેશ્ચન કે physical interpretation as we see the macroscopic field. Now again come back to the microscopic field. In microscopic field we are taking, suppose we are taking an unvalid shape magnetization. અહીંયા magnetic field આપેલું છે, એવો એક સબસ્ટન્સ છે, મેગ્નેટાઇઝ થયેલો સબસ્ટન્સ. If the substance is magnetized, we can say that it have a many tiny dipoles inside that matter. Okay, so now if it have a many tiny dipoles, we can say that the current is opposite to each other in the dipoles. So this tiny dipole make vanish current due to that closest another tiny dipole. Okay, is it clear everyone? નાવ અહીંયા છે એને ક્લોઝ કરે, આનાથી શું થશે? આ બધા અંદરનું છે એ ક્લોઝ થઈ જશે. સો ધ ટોટલ કરંટ ઇનસાઇડ ધીસ સબસ્ટન્સ બીકમ્સ વેનિશ. ઓનલી એ બાઉન્ડ કરંટ, that bound currents don't have their opposite current, so that they could not vanish and they create a bound current. So if we want to find the total magnetization in this substance when we apply here, total current છે અહીંયા 0 થઈ જશે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે આપણે જોયું, શું કીધું? Here there are so many tiny dipoles. Due to all these tiny dipoles શું થશે? અહીંયા આ બે કરંટ છે એકબીજાને ક્રોસ થાય, વેનિશ કરી દેશે. સેમ અહીંયા બાજુમાં થશે. Right? So every tiny dipoles, closer dipoles, due to that opposite current, they vanish to each other, and that's why we will get only bound current. જો અહીંયા બધું વેનિશ થાય છે, કરંટ વેનિશ, ઇટ ડઝન્ટ મીન દેટ ઝીરો મેગ્નેટિક ફિલ્ડ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે, એકબીજાને વેનિશ કરી નાખે એટલે શું થશે? એક સેમ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. તો એક વી કેન એઝ્યુમ વન બિગર ડાયપોલ, એક મોટી ડાયપોલ તરીકે આપણે એઝ્યુમ કરીએ. So that what happened? Here we are taking, we can take one big dipole. અહીંયા એક મોટી ડાયપોલ આપણે લીધી. So bound current. Suppose here we have one bigger dipole having an area A and thickness T. Okay, now here we can see that કે ખાલી આ કના જેવું થઈ ગયું કે પહેલાં એક ગોળા ફેકનો ગોળો હતો, then after it becomes ખાલી બોક્સ. અંદર છે એ બધું વેનિશ થઈ ગયું, ખાલી બોક્સમાં વજન બધું કન્વર્ટ થઈ ગયું, મોટી ડાયપોલ જનરેટ થઈ ગઈ. ઓકે, સો દેટ આ શું થઈ ગયું? સરફેસ ડેન્સિટી, એન્ડ ધ સરફેસ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ KB. ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ N કરે. આ ક્વેશ્ચનનું ઇક્વેશન ઓલરેડી ધેટ વી ઓલરેડી લર્ન, રાઈટ, કે KB ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ N કેરેટ. નાવ ધીસ ઇક્વેશન M ક્રોસ N કેરેટ. Here we can see that in box, if we are taking a upper side and downward side, bottom and top having a magnet, if the current is like this and magnetic field both are upper side, right? Magnetic field that is of top and bottom.
both are in upward direction. At that time the angle becomes 0 or I can say 180. રાઈટ, મેગ્નેટાઇઝેશન ફિલ્ડ છે એ અપરવર્ડ ડિરેક્શનમાં છે તો ત્યાં 0 એંગલ બનશે અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં શું બનશે 180. સો એટ ધેટ ટાઈમ ધ KB ઇઝ ઇક્વલ ટુ 0. નાઉ okay, in uniform field, okay, done, tiny dipoles opposite to each other, just take a boundary so that we can assume it's a one dipole that is a surface, so that KB is equal to M cross N. For the bottom and top, that is 0. So we are taking just the left and right side. Now for non-uniform magnetic field, what to do? For non-uniform magnetic field, that is a challenging task. When we have in these matters, for non-uniform magnetic field, what happened? Every dipoles have a different magnetization. દરેક dipoles એની વેલ્યુ છે એ અલગ અલગ હશે. ઓકે, સો they could not be vanish. એવું ઝીરો નહીં થઈ શકે. કેમ? તો કે મેગ્નેટાઇઝેશન બધાનું અલગ અલગ વેલ્યુ હશે. સપોઝ this is at z direction, this one is y and this one is x direction. Here there are two dipoles. ઓકે, આ બે dipoles છે. Both having a different magnetization because both having a different size, different value. So that this one having a suppose my value, this one having a my plus dy value. Okay, so if we want to find the resultant magnetic field, what to do? Okay, આપણે resultant magnetic field લેવું છે તો આપણે શું કરશું? કરંટ છે એ ફાઇન્ડ કરવો હોય રિઝલ્ટન્ટ તો શું થશે? ચલો સપોઝ ઓકે, આ મેગ્નેટાઇઝેશનની ડિરેક્શન ક્યાં છે? ઉપરની સાઈડ છે, વાય ડિરેક્શનમાં, સોરી ઝેડ ડિરેક્શનમાં. આ વાય છે ઇટ ડઝન્ટ મીન દેટ વાય ડિરેક્શનમાં છે. વાય એ જસ્ટ વેલ્યુ આપણે લેવા માટે લીધી છે. ઝેડ ડિરેક્શનમાં છે મેગ્નેટાઇઝેશન. તો કઈ બાજુ કરંટ હોય તો ઝેડ ડિરેક્શનમાં થાય? આ રીતે આમ પાછળની સાઈડ જાય તો ઓકે, તો પાછળની સાઈડ કઈ આવશે? અહીંયા એક્સ છે તો પાછળ એક્સ આવશે. તો IBX ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનો બાદ કરીએ આપણે, my પ્લસ dy માઇનસ my, અને અહીંયા કરંટ લીધો છે એટલે એરિયા dz. ઓકે થશે. હવે અહીંયા રિઝલ્ટ આવશે my પ્લસ dy my, એટલે અહીંયા શું આવશે? M dy dz. ઓકે, આ થયું એ શું થયું? ટોટલ મેગ્નેટાઇઝેશન થયું. પણ આપણે ટોટલ નથી લીધું. શું લીધું છે? વી આર ટેકિંગ જસ્ટ 2 ડાયપોલ્સ. તો ખાલી બે જ ડાયપોલનું રિઝલ્ટ છે તો અહીંયા શું આવશે? ડેલ એમ બાય ડેલ વાય. કેમ? તો કે વાયની સાપેક્ષે આપણે કરવું પડશે. રીઝન એ છે કે આપણે એક સ્મોલ પાર્ટ લીધો છે આખા સબસ્ટન્સનો. વી આર ટેકિંગ જસ્ટ અ સ્મોલ પાર્ટ. તો સ્મોલ પાર્ટ માટે આપણે શું લઈએ? ડેલ એમ બાય ડેલ વાય. નાવ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ વોલ્યુમ કરંટ ડેન્સિટી, મસ્ટ રિમેમ્બર ત્યાં આપણે સરફેસ ડેન્સિટી લીધી હતી. રીઝન એ હતું કે ત્યાં ખાલી શું બની જતું હતું? બોક્સ બની જતું હતું, ખાલી બોક્સ. ઓકે, ગોળામાંથી ખાલી શું થઈ જતું હતું? ખાલી વોલીબોલનો બોલ થઈ જતો હતો. ગોળા ફેંકને ગોળામાંથી વોલીબોલ થઈ જતો હતો. કેમ? તો કે અંદર છે એ વેનિશ કરીએ અને કરંટ છે એ બહાર ખાલી બાઉન્ડ્રી ચેક કરીએ તો પણ ચાલે, એવું આપણે પ્રૂવ કર્યું હતું. અહીંયા છે એ વેનિશ થશે જ નહીં. ઇટ મીન્સ અહીંયા શું લેવું પડશે આપણે? વોલ્યુમ. વોલ્યુમ કરંટ ડેન્સિટી એટલે શું થશે? કરંટ ડિવાઇડેડ બાય વોલ્યુમ. ઓકે, સિટી. We need to just take a volume current density. Volume current density, we all know that the equation of density, that is mass per volume. But here we need to take current density. The equation becomes total current divided by total volume. Okay, here current, that is del m by del y dy into dz. Okay, divided by volume, that is dy dz, because આમાં મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? dy dz માં. ઓકે, તો dy dz કેન્સલ થયા, દેટ ઇઝ ડેલ એમ બાય ડેલ વાય. આ મેગ્નેટિક ફિલ્ડ છે એ કઈ ડિરેક્શનમાં છે? ઝેડ. ઝેડ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ લીધું હતું ને આપણે, તો આ ઝેડ ડિરેક્શનનું મેગ્નેટિક ફિલ્ડ. સિમિલરલી ફોર વાય એક્સિસ, આટલા 2D એરિયાનું કવર કરવું હોય તો એક્સ એક્સિસ લઈએ અને એક વાય એક્સિસ લઈએ. તો વાય એક્સિસ માટે શું આવશે? ડેલ એમ વાય ડિવાઇડેડ બાય ડેલ એમ ઝેડ. ઓકે, આટલું થશે. નાવ ટોટલ મેગ્નેટિક ફિલ્ડ, ટોટલ IBX, that is
કેટલું થશે del mz divided by del y minus del my divided by del z. Okay, this much. So here this is actually del cross m's x step. આપણે જે del by del x del by y x છે લખીએ છીએ એનું જે x નું સ્ટેપ છે આ રીતે આવશે. ઓકે, પહેલું સ્ટેપ છે આટલું આવશે. તો IBX માટે છે અહીંયા YZ વાળું આવશે. ટોટલ IB લઈએ તો કેટલું આવશે del cross m. Is it clear everyone? Okay, IB is equal to del cross m આવશે. Now if I want to take del dot IB, then what happened? Del dot del cross m. And we all know that divergence of curl that is always 0. So as per the physical interpretation, I can say that divergence of current that is 0 and IB bounded current that is del cross m. Here B shows that bounded current, मतलब के boundary नो जो current है A. Okay, that is a bounded current. So this is a physical interpretation of bounded current. Okay, now come to the next and last question of this chapter. After this question left only last chapter electronics નો એક ચેપ્ટર બાકી રહેશે, પછી આપણો સિલેબસ છે કમ્પ્લીટ થશે. then after આપણે રિવિઝન ચાલુ કરશું. now last question, the name of the last question that is magnetic field inside matter. Question નું નામ છે magnetizing field inside matter. Actually if I'm not wrong, magnetizing field, no, magnetic field inside matter. Okay, મેટર ની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે એનું જ આપણે મેઇન ચેપ્ટરનું નામ છે. ક્વેશ્ચન ક્લિયર કરીએ. First, in magnetic field inside matter, total current that is I is equal to IF plus IB. As per the ampere loop, suppose we are taking a one loop કે જેમાંથી કરંટ પાસ થાય છે and we will get magnetic field. Suppose a ampere loop છે એ total current that is IF plus IB, where IF is equal to free current and IB that is equal to bound current. मतलब કે સપોઝ ઇફ યુ હેવ એમ્પિયર લૂપ, આ લૂપ છે એની અંદર આ અંદરનો જે બધું છે ફ્રી કરંટ, એના લીધે જે કરંટ થાય છે એ, અને એક આ બાઉન્ડેડ ફરતે બાઉન્ડેડ, ટોટલ કરંટ લઈએ તો ફ્રી કરંટ પ્લસ બાઉન્ડેડ કરંટ થશે. ઓકે, now total current I is equal to, now we all know the one equation that is del cross B is equal to mu 0 I. આ equation આપણને ખબર છે del cross B. Now if I want to find I, then what to do? Del cross B into 1 upon mu 0 is equal to I થશે. total current આ એમ્પિયર લૂપ લીધી છે, that is the equation of ampere. Okay, તો આ ઇક્વેશન આપણને મળી ગયું. નાવ આઈબી દેટ ઇઝ આપણે લાસ્ટમાં જ જોઈ દઉં શું હતું, ડેલ ક્રોસ એમ દેટ ઇઝ ઇક્વલ ટુ આઈબી. સો હિયર આઈ એમ ટેકિંગ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન મ્યુ 0 ઇન બ્રેકેટ ડેલ ક્રોસ બી. ફ્રી કરંટ તમારે શોધવાનું છે આઈએફ પ્લસ આઈબીની જગ્યાએ આવશે ડેલ ક્રોસ એમ, where m is magnetizing field. Okay, now IF, if I make a subject IF, what happen? Del cross m, બનેવા del cross common છે તો del cross common કાઢું, આ b ને જવા દો b upon mu 0 minus m. Okay, simplification કર્યું છે, IF ના સબ્જેક્ટ બનાવ્યો છે. now b upon mu 0 minus m, if I am taking a b upon mu 0 minus m છે and suppose H, that is called magnetizing field. હવે તમને આ થોડો મેગ્નેટાઇઝિંગ ફિલ્ડનો કોન્સેપ્ટ સમજાવવો જોઈએ. મેં આપેલું ફિલ્ડ છે મેગ્નેટિક ફિલ્ડ બી, એમાંથી મેગ્નેટાઇઝેશન થયું છે, મતલબ કે આ એના જેવું છે કે સપોઝ મેં તમને ટોટલ ભણાવ્યું એ બી, એમાંથી તમે જેટલું સમજ્યા દેટ ઇઝ એમ, અને મેં ભણાવ્યું છતાંય તમે ન સમજ્યા, તમે જે ઓપ્શનમાં કાઢ્યું દેટ ઇઝ એચ, મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ. ઓકે, સો IF ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ H.
આ નવી ક્વોન્ટિટી ડિફાઇન કરી જે તમે પહેલાં પરમિએબિલિટીમાં શીખ્યા હતા. એ જ ક્વોન્ટિટી મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ. એ ફિલ્ડ છે મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ. ઇફ આઈ એમ ટેકિંગ ઇઝ ઇક્વલ ટુ એચ તો શું થશે અહીંયા આઈએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એચ. હવે આ ડિફરન્શિએશન વાળું છે. હવે આને જો ઇફ આઈ એમ ટેકિંગ ઇન ઇન્ટિગ્રલ ફોર્મ, ઇન્ટિગ્રલ ફોર્મમાં જો મારે આ ઇક્વેશન જોતું હોય તો શું કરવું પડે? ડેલ ક્રોસ એચ છે એની જગ્યાએ એનું ઇન્ટિગ્રેશન કરી નાખો. એચ ડોટ ડી આઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈ એફ. આનું બીજું નામ આપી દઈએ આઈએફની જગ્યાએ, તો એ નામ લઈએ આપણે સેમ એઝ ધી બુક આપણે નેમ લઈએ. તો અહીંયા બુકમાં તમને એનું નામ આપ્યું છે ધેટ ઇઝ આઈએફ ઇન્ક્લોઝ. ઓકે, જે આપણે ઓલરેડી લઈએ જ છીએ. ટોટલ ફ્રી કરંટ, વેલ આઈએફ ઇન્ક્લોઝ મતલબ ટોટલ ફ્રી કરંટ passing through ampere loop. Okay, magnetic field inside metal, such a easy question, not a big deal. Ampere loop માંથી total current જે પાસ થાય છે, that is if we are taking total current I is equal to IF plus IB. Okay, where IF is free current and IB that is bound current. Okay, now we all know that total currents equation S per the ampere 1 upon mu 0 del cross B. most time equation IF આપણે શોધવાનું છે free current, del cross M. IB આપણે last question માં જોયું with the help of physical interpretation. IF is equal to del cross B upon mu 0 minus M. Now if I am taking B upon mu 0 minus M, that is H, called a magnetizing field. As I told you, I studied you, that is B. Whatever you learn, that is M, that called magnetization. And I will tell you, but still you taking as optional. That is called H, magnetizing field. Okay. તો ડેલ આઈએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એચ. હવે આ છે ડાયવર્જન્સ ફોર્મમાં છે. જો એને ઇન્ટિગ્રલ ફોર્મમાં લઈએ તો એચ ડોટ ઈઆઈ આઈએફ ઇન્ક્લોઝ. આ છે એ ખાલી એક સેક્શન હતો આઈએફ. આ શું લીધું? ટોટલ બધો જ કરંટ છે, ફ્રી કરંટ ટોટલ બધો જ લઈ લીધો. ઓકે, ઇન્ટિગ્રેશન કરશો એટલે શું થશે? ફ્રી કરંટ છે એ બધો જ કવર થઈ જાય. આખા એમ્પિયર લૂપમાં જેટલો હતો આ છે એ સ્મોલ પાર્ટનો હતો. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? સો ફાઇનલી ટુડે વી કમ્પ્લીટ ધીસ ચેપ્ટર, magnetic field inside matter, chapter having a 7 marks. Last chapter આપણે જે લેશું that also having a 7 marks, that we will learn in next lecture. Thank you, bye bye.